કરીએ અમદાવાદના નયન હત્યા કેસમાં આરોપીની મુશ્કેલીમાં વધારો થયો છે। સગીર આરોપીની જામીન અરજી ફગાવવામાં આવી છે। સગીર આરોપીના જામીન જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે ફગાવ્યા છે। સગીર આરોપીને સુધારવા માટે હજુ કાઉન્સેલિંગની જરૂરિયાત હોવાના તજજ્ઞોનો રિપોર્ટ હોવાથી અરજી ફગાવાઈ છે। સગીર આરોપીએ 7th ડે સ્કૂલમાં ભણતા નયન સંતાણીની હત્યા કરી હતી। તો 7th ડે સ્કૂલ હત્યા કેસ કે જ્યાં જુવેનાઇલ આરોપી હજુ સુધાર ગૃહમાં જ રહેશે। આપણી સાથે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, નયન હત્યા કેસનો જે આરોપી છે એની જામીન અરજી ફગાવવામાં આવી છે, શું જાણકારી? જોઈએ જે અમદાવાદની મણિનગરની જે ચકચારી ઘટના સામે આવી હતી, જેમાં 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ પોતાના જે સાથી જે સહ વિદ્યાર્થી છે તેની ચાકુઓના ઘા મારીને હત્યા છે તે નિપજાવી હતી। ત્યારબાદ આ મામલે ખૂબ જ ઉગ્ર છે તે ચર્ચાઓ ગુજરાતમાં જોવા મળી હતી ને ત્યારબાદ આ પોલીસ દ્વારા જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવી હતી। આરોપી સગીર હોવાથી તેને જુવેનાઇલમાં હોમમાં છે તે રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે અને ચાર્જશીટ ફાઇલ થયા બાદ સગીર આરોપી છે તેમના પરિવાર દ્વારા જામીન અરજી એક કરવામાં આવી હતી ને ત્યારે જે કોર્ટ છે તેમણે એ જામીન અરજી ફગાવી દીધી છે, કારણ કે જે તજજ્ઞ કાઉન્સિલો હતા તેમણે એ પ્રકારનો રિપોર્ટ સબમિટ કર્યો છે કે આરોપી સગીર છે ને એવામાં હજુ પણ તેની કાઉન્સિલિંગની જે જરૂરિયાત છે તેને લઈ અને તેને હાલ કાઉન્સિલિંગની જરૂરિયાત હોવાથી જામીન ના આપવા જોઈએ, ત્યારે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે જામીન અરજી છે તે ફગાવી દીધી છે। જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।